વડોદરાના વાઘોડિયા નગર તેમજ તાલુકાના ગામડાઓમાં ચોર આવતા હોવાની અફવાના પગલે વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજાએ ગામજનોને અપીલ કરી હતી. વાઘોડિયા તાલુકાના અનેક ગામોમાં ચોર આવતા હોવાની અફવાએ જોર પકડ્યું છે, જેને લઈને સ્થાનિક લોકો ટોળામાં ધારિયા, લાકડી, ડંડા જેવા નાના મોટા હથિયાર લઈને રાત્રે જાગરણ કરવા મજબૂર બન્યા છે. ત્યારે વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ જાડેજાએ ખોટી અફવા ન ફેલાવવા અને જાહેર જનતાને અપીલ કરી હતી. સાથે જ ગ્રામજનોને અફવા પર ધ્યાન ન આપવા પણ જણાવ્યું હતું. પોલીસ વડા રોહન આનંદ તેમજ ડભોઈ ડિવિઝન ડીવાયએસપી આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ જાડેજા મુજબ વાઘોડિયા પોલીસ સમગ્ર વિસ્તારમાં રાત્રે પેટ્રોલિંગ કરી રહી છે તેમજ વાહનોને પણ ચેકિંગ કરી રહી છે અને વાઘોડિયા તાલુકાના દરેક ગામડાઓમાં સરપંચો અને ગામના આગેવાનો સાથે મુલાકાત કરીને પણ સૂચનાઓ પણ આપવામાં આવી છે. તેમણે સ્થાનિક ગ્રામજનોને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી છે. એવું કંઈક શંકાસ્પદ જાણવા મળે તો પોલીસને જાણ કરવા અપીલ કરી હતી. જે પણ ખોટી અફવાઓમાં આવી સામાન્ય જનતાને કે પસાર થતા મુસાફરોને હેરાન કરશે તેઓ વિરુદ્ધ સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ રાખવામાં આવે છે. પોલીસ હોમગાર્ડ અને જીઆરડીના પોઈન્ટો પણ રાખવામાં આવે છે. ગામડાઓની વિઝિટ કરવામાં આવેલ છે અને ગામના સરપંચો અને અન્ય આગેવાનો સાથે મુલાકાતો કરી તેમને પણ સામાન્ય જનતા સુધી આ અફવાઓમાં ન દોરાવા અંગેના મેસેજો પહોંચાડવામાં આવેલ છે.